તો આજની આપણી આ આત્મા યોજના અંતર્ગત જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસની કાર્યક્રમ અંતર્ગત આપણે રૈયા મુકામે નાગજીભાઈ સુથારના ખેતરે અહીંયા સૌ ખેડૂત મિત્રો મળ્યા છે. તેમાં ઉપસ્થિત બનાસ રેડિયોમાંથી મહેશભાઈ, આપણા સલીમગઢના પ્રગતિશીલ ખેડૂત એવા રામજી કાકા, ચાલમોરથી પધારેલ પેથાભાઈ પિલિયાકર, આત્મામાંથી પધારેલ નિકુલભાઈ જોશી, ગુજરાત પ્રાકૃતિક બોર્ડનો સ્ટાફ, આપણા દિયોદરના રૈયાના ખેડૂતો, આજુબાજુથી પધાર ખેડૂતો અને કાંકરેજ તાલુકામાંથી પધાર સર્વે ખેડૂત મિત્રોનું, ભાઈઓ બહેનોનું આત્મા યોજના વતી હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ પ્રાકૃતિકની મિટિંગો આપણે મિત્રો ઘણી કરી છે. ઘણા માટે વિષય જૂનો હશે ને ઘણા માટે વિષય નવો હશે, ઘણા જાણતા હશે. ખૂબ દેશી ગાય માતાની નજીક જ બેઠા છીએ, જેના વિશે આપણે આજે ચર્ચા કરવાની એની ખૂબ નજીક છીએ આપણે, અને એ જ વિષય ઉપર આપણે અહીંયા મળ્યા છીએ. 1-2 કલાકની સારી 1-1.5 કલાકની આપણે મિટિંગની ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે ફિલ્ડ વિઝિટ પણ કરવાની છે. અરવિંદભાઈએ જે મોડલ ફાર્મ બનાવ્યું છે એની પણ આપણે વિઝિટ કરાવીશું. અહીંયા જે ખેડૂત મિત્રો બેઠા છે એ જ તમને અહીંથી માહિતી આપશે. ખેડૂત મિત્રો એટલા માટે માહિતી આપશે કે અમે તો બોલીને જતા રહીશું કે અધિકારી આવ્યા તો સમજાઈને જતા રહ્યા, પણ જે ખેડૂતો 5-6 વર્ષથી આ ખેતી કરે છે ને એમને શું ફાયદો થયો છે ને એમના અનુભવો જણાવશે. મિત્રો ખેડૂત જો માહિતી આપશે તો જલ્દી ખેડૂતનો વિશ્વાસ બેસશે એના ઉપર, અને એના સારા પરિણામો મળ્યા છે. અને જે ખેડૂત મિત્રોએ સારી ખેતી કરી છે એમનું સન્માન પણ આપણે અહીંથી કરવાના છીએ, એના સારા પરિણામો મળ્યા એ બદલ. એટલે રામજી કાકા તેરવાડાના વતની છે, છેલ્લા 5-6 વર્ષથી પંચસ્તરીય મોડલ બનાવ્યું છે, ખૂબ સારી એવી પ્રાકૃતિક ખેતી કરે છે. ઘણા ખેડૂતો પણ એમના જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસમાં નાગજીભાઈ સુથારના બોર ઉપર આપણે બધા મળ્યા છીએ, તો બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એ મને બધાય તો ઓળખો જ છો, તેમ છતાં મારો પરિચય આલું કે મારું નામ પટેલ રામજીભાઈ ગણેશભાઈ, મુકામ સલીમગઢ, તાલુકો ઓગળ અને જિલ્લો બનાસકાંઠા. મારો મોબાઈલ નંબર 63405258 છે. મોબાઈલ નંબર તો બધાની જોડે છે, બધાને આલેલો જ છે. બરાબર. હવે અનુભવની વાત કરું ને તો 86થી સ્વાધ્યાયમાં જોડાયેલો છું, અને અલગ અલગ જે પ્રયોગો છે સ્વાધ્યાયના એમાં જાતો રહેલો છે. એમાં આપણને ને આપણી સરકારને બધાને હવે ખબર પડી છે કે પ્રાકૃતિક ખેતી કરવી. પણ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જે હતા ને એને તો વર્ષો પહેલાં ઠેઠ 1970માં બોલ્યા હતા કે પાણીને બસાવજો તો પાણી તમને બસાવશે. એ ટાઈમે એમ થતું હતું કે આ પાણીના બંબા છે અને દાદા આવું કેમ બોલે છે, અને એ પ્રશ્ન આજ આવી ઊભો રહ્યો. વૃક્ષને બસાવો, વૃક્ષમાં વાસુદેવ છે, એ તમને નહોતું સમજાતું, પણ અત્યારે ખબર પડી કે વૃક્ષને આપણને કેટલું ઉપયોગી છે, ડૉક્ટર સાહેબ એની કેટલી જરૂરિયાત છે. અત્યારે આપણી સરકાર અત્યારે પંચસ્તરીય મોડેલ ફાર્મ આ બધું આપણને બનાવવા માટે આહવાન કરે છે કે એક ગામમાં ઓછામાં ઓછા 5 મોડેલ ફાર્મ તો હોવો જ જોઈએ, અને 5 ના હોય તો એક કૃતિશીલ જે કાર્યને સમજે છે એના ક્ષેત્રમાં તો આવું પંચસ્તરીય મોડેલ હોવું જોઈએ. અમે જ્યારે મોડેઠા વૃક્ષ મંદિરમાં ઝાડ વાયેલા છે ત્યાં જતા તો અમે ઘરથી પ્રાકૃતિક ખાતર બનાવી અને 1-1 કિલોની થેલી લઈને જતા અને ઝાડના થડે નાખતા, 1-1 થડે 1-1 થેલી નાખતા. એ ટાઈમે પણ એવું એટલું બધી ખબર નથી કે આવું ખાતર કેમ નાખવાનું, શું જરૂરી છે. ભરપૂર એમનો બેક્ટેરિયા હતા. જંગલનું જે ઝાડ છે એને કોણ પાણી પાવે, એને કોણ ખાતર દવા નાખે, તો એને ફળ નથી આવતું. તો આપણા ક્ષેત્રમાં જે ઝાડ વાવવા એને શું જરૂર પડે, પાણીની જરૂર પડે, બીજી કોઈ જરૂર પડતી નથી. પણ આપણને એવું થઈ ગયું છે કે ખાતર અને દવા જો નહીં નાખો તો આપણો પાક નહીં. બધાના મગજમાં આ જ વાત છે. આજથી 40 વર્ષ પહેલાં જે મોટી ઉંમરના છે એને બધાને પૂછી જુઓ કે ખાતર હતું? નહોતું. દવા હતી? દવા પહેલી આવી કે ખાતર પહેલું આવ્યું? ખાતર પહેલું આવ્યું. ખાતર આવ્યું એટલે ખાતર નાખ્યું એટલે રોગ આવ્યો.
રોગ આવ્યો એટલે દવા દવાનું પ્રમાણ કેવું આવ્યું કે કંપનીવાળા જે છે એ સેલ્સમેનને મેલી તો કે 5 ml દવા એક પંપમાં નાખવાય. એટલે સેલ્સમેન એમ ગણે કે દુકાનવાળાને 5નું પેશન રિઝલ્ટ નહીં મળે તો બીજી વખત થી પાવઠે થડશે, એટલે કે ભાઈ 10 ml નાખવાય. બરાબર, એટલે 5 ની 10 થી એના પછી ખેડૂત જાય એટલે કે મારે દવા જોવે છે તો કે કદાચ રિઝલ્ટ નહીં મળે તો આ પૈસા નહીં હાલે, એટલે કે 20 ml નાખવાય. આવ્યો એટલે ભાગ્યાને કે દુકાનવાળો તો કે પણ તું 20 નાખવી, એટલે એ 20 નાખે અને ભાગ્યો છોકરાને પંપ હાલે તો એને તો ઠીક છે, કાયમ તો થોડા કભા તોડાવવાના હોય તો 25 નાખવી, એટલે 5 ની 25 ml દવા થઈ ગઈ. કંપનીવાળા 1 વીઘામાં 1 થેલી ખાતર નાખવાનું કહેતા હતા, અત્યારે આપણા ખેડૂતો 4 થેલીઓ નાખવાનું. આ ધરતી માતા વસુંધરા છે, આપણી 3 માતાઓ છે, એમાંની આરી એક માતા છે. 3 માતાઓ આપણી કહેવાય. એક જનેતા કે જેને આપણને જન્મ આપ્યો છે, અને એ તો કદાચ જન્મ આલી અને ચૂંટીએ જાય છે, પણ એના પછી જ્યારે માતાનું દૂધ પી અને આપણી ભૂખ નથી સંતોષાતી એ વખતે ગાય માતાનું દૂધ પી, અને ગાય માતાનું દૂધ પીતા પીતા જ્યારે ભૂખ ના મટી ત્યારે આપણે અનાજ ખાતા છે, તો એ અનાજ આપણને ભૂમિ માતા એ આપી. જે જરૂરિયાત છે જન્મથી કરી અને મૃત્યુ સુધી એ બધો આ ભૂમિ માતા આપણને આલતી રહેલી છે. તો બધાથી મોટો ઉપકાર તો આ ભૂમિ માતાનો ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? તો એ ભૂમિમાં આપણે વેર નાખ તો આપણાથી બીજો નગુણો કોણ? પહેલાં નહોતું નાખતા તો પાકતું હતું કે નહોતું પાકતું? આપણા વડવાઓને પૂછી જુઓ તમે કે કેવું પાકતું હતું? અમૃત પાકતું હતું. એ પાકતું હતું, એ પેટમાં નાખવાથી કોઈ રોગ નહોતા થતા. અને અત્યારે એટલું ઝેર આપણા રોજિંદા જીવનમાં જે જરૂરિયાત છે, જે આપણે ખાનપાન કરાશે એ બધું આપણા ખેડૂતના ક્ષેત્રમાં પાકે છે. કંઈ છે ફેક્ટરીમાં પાકતું નથી. ખેડૂતને એમ કહો કે તમે ઝેરવાળું મત ખો અને ઘરનું ખો, તો કે ઘરની મગફળીનું તેલ કઢાવો તો મોંઘું પડે છે અને બજારનું તેલ સસ્તું પડે છે. હવે બજારનું આપણી મગફળી લઈ જાય, માથે ભાડું ચડે, મજૂરી ચડે, એના ઉપર જીનનો ખર્ચો ચડે, એના પેકિંગ કરી અને એ બધું કર્યા પછી આપણને આલે તોય આપણને સસ્તું આલે, તો એનું કારણ શું? આ કોઈ વિચાર કર્યો? આપણા તેલનો ભાવ મોંઘું પડે છે, વેચાણ તો એના પૈસા વધારે આવે છે અને તેલ એનાથી સસ્તું પડે છે, તો એ સિરીઝ સસ્તું પડે છે, એ કોઈ વિચાર કર્યો? કરવો જ નથી. જે થાય એમ થાય. એટલે આપણે આ કોઈ વિચારતા જ નહીં. ખોટ ખાવી પણ ખોટી નથી ખાવું, આ ખેડૂતનો નિયમ. ભલે ખોટ પડે તો વધો નથી, પણ ખોટી ના ખાવું. ફટાફટ જઈને લેબડે જઈને સુઈ જવું. આજથી 40 વર્ષ પહેલા જે ખેતી થતી હતી એમાં શેડાઈનો 1 રૂપિયો કોઈનો ખર્ચો થતો હતો? શેડ કરવાનો કોઈને રૂપિયો હાલવો પડતો હતો? આપણા બળદ ક્ષેત્રમાં હેડે ને બળદન ક્ષેત્રમાંથી પાકઈ નાખવાની અને બળદ આપણી શેડ પૂરી પાડે. અત્યારે એક ખેડૂત પાસે 2 ટ્રેક્ટર, ડીઝલ ગણો તો 2 લાખ રૂપિયા થાય છે કે નથી થતું? દવા ખાતર ખેતી મોંઘી પડવાનું કારણ જ આવ્યું છે. આપણે બધા રાડ્યું કરે કે ખેતી તો કોઈ ખેતીમાં હવે રહ્યું નથી, કોઈ મજા નથી આવતી, ખેતીમાં કોઈ વધતું નથી વધતું. એમ કેમ? આ ભારતની ભૂમિ તો ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ જો કીધો હોય અને એમાં ખેતી જો નિષ્ફળ જતી હોય તો એ શીતનો કેવરણો છે. પણ એમાં ચેક આપણી ભૂલ થાય, પણ કોઈ દાડો વિચાર કરતા નથી. નુકસાન પડવાના કારણો 3 છે મુખ્ય. પહેલું કારણ છે કોઈને એ ક્ષેત્રમાં કામ કરવું નથી. કોઈને કામ કરવું નથી. જમીનદાર છે એને કે ભાગ્યો કરશે
ભાજ્યાને છોકરો પરણાઈ રહે એટલે ઢોર દોઈને દૂધ ભરાવે એટલે એનું હેડ્યું જાય એટલે એ સુકમ મથે. અને મજૂર લાવો તો મજૂર તો મોબાઈલમાં જો કરે કે 4 વાગ્યા 5 વાગ્યા, હવે 4-5 વાગીને આપણે ઘરે જાઓ, એની હાજરી પૂરી. કોઈને ધ્યાન દઈને કામ કરવું નથી. ધ્યાન દો તો જ ખેતી થાય. હેતી એની ખેતી, ઘંટાએ કીધું છે કે હેતી એની ખેતી. તો હેત કરીને કરો તો ખેતી થાય. આપણે અત્યારની જનરેશનને શું છે, ખેતરને છેડે દઈને બેહે તો આમ પલાવું હાકન, ઓમ તવિયું હાકન, ઓમ રોટાવેટર હાકન, આ વાવો તો આટલા રૂપિયા આવે. બસ રૂપિયાની જ લાય છે. કંઠને કોઈને રૂપિયા નતા જોતા. એ ભૂસા રહેતા હતા, ભૂસા ઊંઘતા હતા, એનું બધું હેડ્યું રહેતું. આપણે એમાં કુદરતના નિયમોમાં હાથ ના થાય એટલે આપણને આ તકલીફ હોય. એટલે પહેલું કારણ કોઈને કામ કરવું નથી, બધાને બજારમાં જઈને બેસી જવું. બીજું કારણ છે કે આવક કરતાં જાવક વધારે થઈ ગઈ. વેસન અને ફેશન. આપણા વડવાઓ છે એ 6 મહિને એક વખત બજાર જતા હતા અને ગોળ કે શાક લાવતા હતા. બીજું બધું ઘરના ક્ષેત્રનું વાપરતા હતા. અને આપણે તારી આપણે એક લઈને વાવવાનું બધું બહારથી લઈને વાપરતા. હું એક વખત ખરામાં ટ્રાફિકમાં હતો એટલે ગાડી સાઈડમાં ઊભી રાખી અને હું કીધું થોડુંક નિરીક્ષણ કરું શું થાય છે. આ બજારવાળા આટલું શાક ખાય છે, આ લારીઓવાળા આટલી લારીઓ લઈને ઊભા છે, વેચાતો હશે તારે ઊભા છે. તો બજારવાળા આવે તો 100 ગ્રામની 50 ગ્રામ શાક લઈ ગયો અને ગામડાનો ખેડૂત આવે તો 500 રૂપિયાનું શાક જપલામાં ભરીને ખવે કરીને ફ્રીજમાં મેલસાપરું અઠવાડિયું ચાલ્યું જાય છે. આ ખેડૂતના ક્ષેત્રમાં પાચેલું. તો ખેડૂત એક 4 ચેરા વાવે તો ના ચાલે. એક તો પીછું ખાલી ના થાય, ઉપરથી ખાતર દવા વગેરેનું ખાવામાં. એ કોઈને મજૂરી કરવી નથી. એટલે શેડાઈનો, ખાતરનો, દવાનો, બિયારણનો આ જે ખર્ચો થાય ને એ ખર્ચો રહ્યો એ આવકને પહોંચી રહે. પછી બેંકનું પાક ધિરણ બાકી 2000 રૂપિયા આલીને ફેરો બાકી. મારે નવું થઈ ગયું 2000 રૂપિયા આલું તો ફેરવી નાખું. થાય છે નથી થતું કે મારા એકલાને થાય બધાને થાય. હા બરાબર. એટલે આ આપણે કોઈ દાડો વિચાર કરતા નથી, કોઈ દાડો નોટ પેન રાખતા નથી, કોઈ દાડો ગણતા નથી કે આ ખર્ચો કરો. જો યુરિયા ખાતરનો ગુણ છે શું, જમીન કડક કરવાની, કણને સોટાડી રાખવાની એટલે જમીન કાઠી થાય. કાઠી જમીન થાય એટલે પોતરીનું ટ્રેક્ટર લઈને જાય એટલે ઓટોવાળાથી ઉપડે ના. કે છોકરા એમ કે બાપા ખેતર ઉપડતું નથી તો કે જાય એક્સચેન્જ કરીને પસાનું લે. એટલે પસાનું લઈને આવે ઓટો વાળે એટલે કે કાકા ઉતરતું નથી, હવે શું કરું? તો કે જા પલાવું લે. એટલે લાઈન પલાવું મોડે, પલાવું મોડે એટલે 2 દોતા મોડે એટલે શું થાય, જમીનમાં જમીનને તોડે એટલે આવડા ખોટ પડી એટલે પછી એમાં સીધી ખેતી કરવી ઈચ્છા હતા. તો ખોટ પડ્યા તો કે આખો રોટાવે એટલે લાઈવ રોટાવે એટલે હાચ્યું એટલે કે અડધા ખોટ ભાજ્યા ને અડધા દબાઈ ગયા થી એને ઉચકાવાની તો કે ખલતી આવે. હવે એની રેલવો આળપો કરો, પેણી પહેરો, બાજરી વાવો, બાજરીના પૈસા પહેલા ડીઝલ નતા કર્યા. બાજરી વાપરવાનો અરજ શું? આ વિચાર આપણે કોઈ દાડો કરતા નથી. એટલે ખર્ચનું પલ્લું ભારે થાય છે અને આવકનું પલ્લું મહેસૂર રહે છે. અત્યારની જનરેશન એમ કહે કે બા તમે તો થીગડાવાળા લુગડા પહેરતા અમે જોયા છે ને અમે તો કેવા ટીપટોપ લુગડા પહેરો. એટલે લુગડા તો તમે પહેરો છો પણ અમારે ક્યાંય જેવું નતું બેન છે બોધો નતો ઉતારા આવશે. તમારે અત્યારે ઉતારા જોઈ આવો છો. એટલે આવક ખૂબ થાય છે, એનો વધો નથી. જે આપણે પહેલાં આવક થતી હતી મોટ 10-12 હજાર રૂપિયા કે 20,000 રૂપિયા 12 મહિને કમાતા હતા, એના અત્યારે 20 લાખ રૂપિયા આવક આવે. પણ ઘરમાં કેટલી રહેશે એ કોઈ વિચાર કર્યો? 1 રૂપિયો ઘરમાં વધતો નથી. બધે બાર અત્યારે જાતા રહ્યા. બધાને આવતા છેલ્લે બેંક બાકી રહે એટલે એ ફેરવી નાખે. એટલે અને ત્રીજું કારણ છે કે ભાવનું વેલ્યુડેશન કરતા નથી. માલ પાચ્યો
તો ઠેસરે કઢાઈ અને રાયડાને ધારબાનું નહીં કોઈ ડાયરેક્ટ દિયોદર મિલ જવાનું ફોન કરવાનો મારો ભાગ્યો ટ્રેક્ટર લઈને આવ્યો છે એટલે વજન કરજો પરોના રાજી બોલજો કરીને ભાવરી બીજું લિસ્ટ મોબાઈલમાં મિલજો શું આ લઈ રહી એટલો હારી દાવાનો ટાઈમ નથી. આપણી સરકારે એમાંય આપણા ભાઈ મોદી સાહેબે એમ કીધું છે કે ખેડૂતની આવક બમણી થાય 25 મણ 26 તો ખેતરમાં ડબલ નથી પાકવાનું એ આશા છોડી દેવાની. ખેતરમાં તો આપણી જેટલી આવડત હશે એટલું જ પાકશે પણ ડબલ સી રીતે થાય તો એને પાકે એટલું પાકે પણ એને કિલોમાં અને ગ્રામમાં વેચવાનું તો ડબલ પૈસા. આપણો માલ છે એ આપી જઈ અને દિયોદરમાં જઈ મગ વેચી આવો તો એ રહી આપણને 1200 રૂપિયા મણા મગ લે રહ્યા આપણા 60 રૂપિયા કિલો. અને બીજો ભાઈ હોય કે પાડોશી હોય એ રહી જમણવાર કરવા મગ લેવા જાય તે રહી 120 રૂપિયા કિલો. તો કોણ કમાણું? આપે તો 4 મહિના હોય મજૂરી કરી અને એણે તો મારા પાસેથી લઈને તમને આલ્યા તો ડબલ છે. તો આપે એવું ડબલ પેકિંગ કરીને ડબલ ના વેચી તો આજથી વર્ષો પહેલાં ગાડીમાં તમારી ગાડીમાં સેમ્પલ પડ્યું હોય ને તો પકડીને તો કેસ થતો કે તમારા પાસે લાયસન્સ છે વેચાણ કરવાનું, લાવો લાયસન્સ. અત્યારે કશું નથી. સુરત સુધી મુંબઈ સુધી જઈને પેકિંગ વેચી આવો ખુલ્લે ઓમ, કોઈ રોકટોક નથી, કોઈ પૂછવાવાળું નથી કે ચમ તમે આ પેકિંગ બનાવી ખેડૂત છો ને વેચો. ખેડૂત સરકારે એમ કહે છે કે ખેડૂત વેપારી બનો તો આવક બમણી. પણ આપણને આવક જ કોઈ સુધવા જતી નથી. બરાબર? એટલે મોએ તમારા જેવો ખેડૂત છું અને ભાઈ વાત કરી એટલે કે ખેડૂતના અનુભવ કહેવાના. એટલે મને જ્યારથી મગજમાં એવું બેઠું કે આ બધું આપણા માટે બરાબર નથી, આવો વિચાર કરતાં ડીસામાં શિબિર હતી માલગઢમાં 2017માં જાન્યુઆરી મહિનો હતો અને મને આમંત્રણ આવ્યું કે તમારે આવવું હોય તો એક શિબિર છે. એટલે હું પાલેકરની શિબિરમાં ગયો. 100 દાડા શિબિર કરી. પાલેકરે એમ કીધું કે આ પદ્ધતિ એક ગાય રાખો અને 30 એકરમાં ખેતી થાય. પણ જો તમારે કરવી હોય, મગજમાં બેસતી હોય તો તમારે ગોડું થવાની તૈયારી હોય તો આરવી કરજો, નકે કરતા નહીં. બરાબર? તો મેં ગામમાં જઈને વાત કરી તો બધા ગામના હોશી કરવા માંડે. ડેરી બેઠા હતા અમે કે તો ખાતર દવા નથી વાપરવી ને એમને ખેતી કરવી છે કે સી રીતે કીધી એક ગાય રાખવાની 30 એકરમાં ખેતી થાય. એટલે કોઈ કહેવાની બાપ બી મળ્યો છે ગાય હાથે બહાર એટલે આ રીતે પકડાયું છે, કોઈ કે ખેતી કરવાનું કોકી શીખડાયું છે, ઓમ કર્યું છે, પણ આ વસ્તુ શક્ય નથી. તેમ છતાંય મેં એને એમ કીધું કે મેં મારો જે રસ્તો પકડ્યો છે એ સહી પકડ્યો, મારા મગજમાં ઉતર્યું છે અને મેં આ પકડ્યું છે. મારે પાછું વળવાનું નથી. તમારે પથરા મેળવા મેળવો તમારે ઉપાડવા પડશે. હું પાછો વળીશ તાર મને નડવા નથી. અને જ્યારે સદગુરુ અને શંકરભાઈ મારા ફોર્મની મુલાકાત લેવા આવ્યા ને ત્યારે બધાને એમ થઈ ગયું કે ના ખરેખર આ વસ્તુ તો આખા વિશ્વ લેવલની છે. એકલ દોકલ વ્યક્તિને નથી, આ બધાને કરવું પડશે એવું એના મગજમાં સમજણ. અત્યારે 2-5 લોકો લાગી ગયા છે અને કરે છે, પ્રાકૃતિક છે. તો મારા ક્ષેત્રમાં જે હું વાવેતર કરું છું એ 1-2 વર્ષ થોડીક અગવડ પડી હતી, પણ એ ટાઈમે મને આટલું બધું નોલેજ નથી. એટલે એના 5 જે આયામો છે ને એ 5 આયામોનો જો તમે ઉપયોગ કરો તો એક દોણાની પણ ઘટ પડતી નથી. પણ આપણે એક વયનું નાખો ને એક વયનું ના નાખો તો 1-2 વર્ષ થોડુંક આપણી ખૂબ જમીનમાં આપણે વેસન કરાયું છે, ખાતરની દવા વાપરી છે, એટલે 1-2 વર્ષ થોડી અગવડ પડે. પણ એના 5 આયામો છે, 5 આયામો જો તમે વાપરો ને તો એક પણ દોણાની ઘટ પડતી નથી. આ અમારી ગેરંટી સાથેના અમારા ખુદના અનુભવ છે. એટલે 100 એકરમાં એટલે 10 વીઘામાં હું 17થી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં ઘઉં, બાજરી, હળદર, કઠોળ, શાકભાજી આ બધું વાવેતર કરું છું. ઘણી ટીમો જોવા પણ આવે છે અને પ્લોટનું નિદર્શન પણ કરે છે અને અહીંયાથી સીસી પાછા ચાલુ કરે છે કે અમારે આવું કરવું છે. હમણાં પરમદાડે મિટિંગની રાખેલી હતી તો વરાડાથી ગાચનાળાથી ખેડૂતો આવેલા હતા અને બધાએ ખેડૂતોએ પ્લોટનું નિદર્શન કર્યું અને અહીં અમે મગજમાં બેઠું કે ખરેખર આ વસ્તુ સાચી છે અને આ બધાને કરવી પડશે. એટલે કોઈ વસ્તુ અશક્ય નથી.
પણ મન હોય ને તો માળું એ દોરાય. કરવું છે તો થાય, નથી કરવું તો નાગવી ભીનું છે એવું વગર કરે નહીં થઈ જાય કોઈના ક્ષેત્ર. એટલું નક્કી રાખજો. આર્યું સારું છે, અસલ છે, આ થાય છે, પણ તમે જઈને તમારા ક્ષેત્રમાં લાગી પડશો તો થાય છે. પણ વાતું જ કરશો સોટામાં બેસીને તો એ નહીં થાય. આપણે અહીંથી જવું હોય, ગામમાં જવું હોય ને તો બાઈક વગેરે હેઠતા નહીં જઈએ. ઘરનું ને બીજાનું માગશે, બીજાને બોલાવશે કે મને એટલા સુધી મેળવાય. પણ અંબાજી 165 કિલોમીટર થાય તો અહીંયા લોકો જઈથી જ નથી જતા, ઈસીથી જ જાતા હશે. આપણે 2 કિલોમીટરને કહીએ કાની જઈએ 165 કિલોમીટર. પણ અહીંયાનું મન છે કે અમારે જવું છે ને જવું છે, એટલે અહીંયા જાય છે ને આપણે ઢીલા થાય કે નથી હડવું. એટલે મીટિંગ પૂરી થઈ જાય એટલે આપણે ફ્લોટનું નિદર્શન કરવાનું છે, બધાને જોવાનું છે. અખતરા અને અનુભવો બધું જોવા મળશે. પણ જો આપણા ક્ષેત્રમાં આપણે કરવું હોય તો આપણે થોડી મહેનત કરવી પડે, આપણી ધગશ હોવી જોઈએ. છોડેનો એક ભાઈ છે ને, એનો છોકરો ભણતો હતો અને ભણતો ભણવાનું છોડી અને નોકરી નથી કરવી, ભણવું નથી, મારે ખેતી કરવી છે. ઘરે આવ્યો એટલે મને જગત કે મારા છોકરાને ખોળે લઈ લીધો. કીધું હું શું કામ ખોળેલું, મારે 2 છોકરા એટલે મારે તો છે કે આખું કીધું. પણ તમારે કેટલા રૂપિયા ભેળા કરવા છે, કરોડપતિ તો 100 હતા, તો તમારો છોકરો એટલું તો ગણો કે તમને અમૃત ખવડાવે છે, તમને બેઠા અમૃત ખવડાવે છે. એ તો એટલો તો એનો પાડ માનો તમે. અને વહુને એમ કે સાર વાઢી આવે તો વહુને સારનો ભારો લઈને આવતા તોબા થઈ જાય, પરસેવો વળી જાય કે આ કોઈ નથી કરતો ને મને આ ભણાવીને મારે શું કામ કરવું ને હું શું કામ કરવું ને બધા બેઠા છે ને મને એકલીને હેડાડી છે તો એને 4 ભારા લાવે એટલું ભાર લાગે. પણ જો એમ કહે ને કે ખાય તો કરો ને કે રહેવા દો બેટા, આપણે કોઈ ઊંચી નાખશે ફરી તો કે ના શું કામ ઊંચી બેઠીશું ને, લાવો કે જઈને લઈને આવતી લોકો જાય તો ફટાફટ વાંધીને આવતી રહે, એનું જરાય ભાર ના લાગે. એનો ઉત્સાહ હોય તો એને ભાર નથી લાગે. 2 દીકરીઓ જાતી હતી તો એકના ખોળામાં એનો ભાઈ તેડેલો હતો, એટલે કે ના થેલી પકડી દીધી. થેલી પકડી કે જો લો તમારી થેલી, કે કેમ કે વનમાં તો ભાર છે, વજન છે, કે મારી થેલીમાં તો 2 કિલો તો તારે કાખમાં તો 10 કિલોનો વજન નથી. ક્યાં વજન છે? આ તો મારો ભાઈ છે, મારું છે અહીંયા ભાર નથી, બીજાનું છે અહીંયા ભાર છે. વહુ હોય અને ભણેલી ગણેલી હોય ને એને કામ કરતા જોર આવતું હોય તો હાવું એમ કે કોની નોકરી કરો પડી, તો નોકરી કરો તો એ એને વગર કીધે કામ કરે. અમારી બાજુમાં એક ભાઈ છે, એણે મને બોલાવી ગુવારું આલ્યું, એને હાલવું કાટું તો પડતું હતું, પણ મને બોલાવી કે તમે હાલો. બીજી વખત જે બધે આખી હોતી કાજે એ ભાયા કે માળી છે, એ ભાયા કે રાતના 12 વાગે સુધી લુગડો ધોઈ છે, કોઈને કહેવું પડતું નથી. દાડે આપણે દાડે ઢોરણ તાજ નાખીને રાતની કે લુગડા ધોઈ. એટલે કરવું છે એને કાઠું નથી. આમ આપણા બધાને કરવું હોય તો કોઈ અશક્ય નથી, કોઈ મોરથી બોધો ઉપાડવાની જરૂર નથી કે તો એ જ કરીએ કે આપણાથી ના થાય. બધાથી એ કરી તો આપણે કેમ ના કરીએ? એટલે આપણી સરકાર આખી પ્રાકૃતિક તરફ જઈ રહી છે અને આ વસ્તુ ખોટી નથી. કોઈ એમ ના વિચાર કરતા કે આ 2 વર્ષમાં 5 વર્ષમાં પૂરું થઈ રહે છે. આ આવતી પેઢીને આ વિચાર આલવાનો છે. મને ઘણા એવો પ્રશ્ન કરે કે તમારી ઉંમર કેટલી? મૂકું 66 વર્ષ. તો હવે તમારે કેટલા દાડા જીવવું છે? તમે આટલી મહેનત કરો છો. એટલે મહેનત તો કરો છો, અમારા માટે નથી કરતા, અમે આવતી પેઢી માટે કરો. આપણા ઋષિમુનિએ જે આપણા માટે કામ કર્યું છે, તળિયા ઘસ્યા છે, તાર આપે આ સુખીથી જીવન. સંસારમ પારમ દર્શતી ઇતિ ઋષિ. સંસારને પેલે પાર જોવાવાળો એને ઋષિ કહેવાય. બેઠો નદી કિનારે તપ કરે, ભગવું કરે, દાઢી રાખે, એના હાથે ઋષિ નથી. પણ ઋષિની ભૂમિકા કે આખી આ માનવજાત ટોળામાં રહેતી હતી, તો ટોળામાંથી એણે આ બધા સંસ્કારો આલ્યા. મોજ ખાતા હતા એને શાકાહારી ખાતા કર્યા, કપડાં નહોતા પહેરતા એને કપડાં પહેરતા કર્યા, કુટુંબ સંસ્થા આલી. આ બધું આપણા ઋષિમુનિએ આપણા માટે કર્યું. આપણે તો 2 મિનિટમાં કહી નાખ્યું, પણ એમાંથી કેટલી મજૂરી છે એ આપણે કોઈ દાડો વિચાર ના આવે કે કેટલી મહેનતે આ તો સુધર્યું છે. ગૌશાળામાંથી બળદ લાવે ને ભદોરણ તો 2 મહિના થાય ટોળામાંથી લાવવાની. એટલે આપણી સરકાર આખી પ્રાકૃતિક તરફ જઈ રહી છે. આપણને બધાની ઈરાએ આપણને એવી રિક્વેસ્ટ કરે છે કે ખેડૂતના ક્ષેત્રમાં 1 વીઘો કે 1.5 વીઘો પંચસ્તરીય મોડેલ હોવું જોઈએ.
બરાબર. એક ગોળમાં પોસ હોવો જોઈએ, પણ પોસ ના હોય તો એક તો હોવું જ જોઈએ. બરાબર. એટલે દરેકને આ પંચસ્તરીય મોડેલ છે એટલે બધી જાતના ઝાડ છે. એના વિશે તો કહેશો કે મૂકવું કરું? એક વયના ઝાડ વાવો તો એની મોડેલ ફોર્મ કહેવાય, અને બધાય વયના ઝાડ વાવો તો એ પંચસ્તરીય મોડેલ કહેવાય. એક વયના ઝાડ વાવો તો 5 લાખ રૂપિયાની કેરી થાય તો વેચી મારી અને પતરા ઢોકો પર અને પાસે પાછા ભેટી લેવા દે. આપણા ખેડૂત આપે પૈસા તો રાયસી ના આપે. બરાબર. તો બધાય વયના ઝાડ હોય તો અબાની કેરી 10,000ની વેચાણ, મહિનો થાય અને ચીકુ આવે, ચીકુ વેચી રહો એટલે કેળા આવે, કેળા વેચી રહો